ગુજરાતમાં ફરી ગરમીનો પ્રકોપ 10 થી વધુ શહેરમાં 40 ડિગ્રીને પાર પારો 43.2 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર ગાંધીનગરમાં 43 રાજકોટમાં 42.7 અમરેલીમાં 42.3 ડિગ્રી ડીસામાં 42 વડોદરામાં 41.6 ડિગ્રી ભાવનગરમાં 40 અને ભુજમાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો અમદાવાદ શહેરમાં ગરમીનો પ્રકોપ વધવાની સંભાવના છે એએમસીએ શહેરના 45 હોટસ્પોટ જાહેર કરાયા છે આગામી 3 દિવસ માટે જાહેર કરાયા છે લોકેશન શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રી પહોંચવાનું અનુમાન છે શહેરમાં હીટવેવને લઈને તંત્ર સજ્જ બન્યું છે 24 કલાક 11 જિલ્લામાં મેઘગર્જના સાથે વિવિધ વિસ્તારમાં વરસાદ ખાબકશે જે બાદ ગરમી તેનો હીટ શો શરૂ કરશે 24 કલાક ખેડૂતો પર ભારે નથી ટળ્યો માવઠાનો ખતરો ગુજરાતમાંથી માવઠું જવાનું નામ ન લેતું હોય તેમ સતત ચોથા દિવસે પણ માવઠું ખાબકી શકે છે હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે આગામી 24 કલાક રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગમાં હળવા વરસાદની આગાહી કરી છે સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે ટર્ફ લાઇનની સિસ્ટમ સક્રિય હોવાથી માવઠું ત્રાટકી શકે છે हल्का से मध्यम बरसात मेघ गर्जना के साथ इसका दुखद हमें दे रहे हैं इसमें जो डिस्ट्रिक्ट आ रहा है गुजरात रीजन में पहले आपका जो पूर्वी क्षेत्र सब गुजरात की जो डिस्ट्रिक्ट है इसमें आ रहा है इसमें दाहोद छोटाउदेपुर नर्मदा तापी और डांग के लिए दिया गया है सौराष्ट्र कच्छ में भी कई डिस्ट्रिक्ट में ऐसा रेन की संभावना रहेगी मेघ गर्जना के साथ गिर सोमनाथ जूनागढ़ अमरेली भावनगर राजकोट और बोटाद के लिए दिया गया है इसके आगे कोई बारिश का संभावना नहीं रहने का पूर्वानुमान दिया गया है 8 से लेकर 13 मई तक બીજી તરફ 9 મેથી ફરી એકવાર ગરમીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે જેના પગલે કચ્છ દ્વારકા અને રાજકોટ જિલ્લામાં હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે 9મી થી 12મી મેના રોજ કચ્છ બનાસકાંઠા સુરેન્દ્રનગર દ્વારકા પોરબંદર રાજકોટ અમરેલી ગીર સોમનાથ વડોદરા સુરત અને ભાવનગર જિલ્લામાં હીટવેવને લઈને યલો એલર્ટ જાહેર કરાયું છે સુરતીઓ મેંગો શેક આઈસ ડીશ ગોળા ખાતા પહેલા સાવધાન હાનિકારક કલરનો ઉપયોગ થતો હોવાનો પર્દાફાશ સુરતીઓ મેંગો શેક આઈસના ગોળા ખાતા પહેલા સાવધાન નહીં તો તમારી તબિયત બગડી શકે છે કેમ કે સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણીજન્ય અને ખોરાકજન્ય રોગચાળો ખાસ કરીને ઝાડા ઉલટીના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો કેરીનો રસ મેંગો શેક અને આઈસ ડીશનો વધુ ઉપયોગ કરતા હોય છે ત્યારે કેટલાક નફાખોર તત્વો વધુ કમાણીની લાલચમાં કુદરતી કેરીને બદલે હાનિકારક સિન્થેટિક કલર અને કેમિકલયુક્ત એસેન્સનો ઉપયોગ કરી રહ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે આ સ્થિતિને ગંભીરતાથી લઈને સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ફૂડ વિભાગની ટીમોએ શહેરના અલગ અલગ ઝોનમાં આવેલી 21 મેંગો શેકની દુકાનો અને 15 આઈસ ડીશના સેન્ટરો પર દરોડા પાડ્યા તપાસ દરમિયાન અનેક જગ્યાએ અસ્વચ્છતા અને શંકાસ્પદ ખાદ્ય સામગ્રી મળી આવી તંત્ર દ્વારા આ સ્થળોથી સેમ્પલ લઈને તેને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા મિલ્કશેકમાં વપરાતા કલર સેક્રીન તેમજ આઈસ ડીશની મલાઈ અને અન્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવામાં આવશે અડાજણ કતારગામ અઠવા વરાછાની મોટી એજન્સીઓમાં તપાસ કરી શ્રમિક વિસ્તારોમાં વેચાતા સસ્તા રસમાં પણ ભેળસેળની વધુ શંકા છે અમદાવાદ કોર્પોરેશને બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું ગમે તે જગ્યાએ બરફના ગોળા ખાતા પહેલા સાવધાન નહીં તો તમારી તબિયત બગડી શકે છે કેમ કે અમદાવાદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે શહેરમાં કાર્યરત બરફની ફેક્ટરીમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું વધતી ગરમીમાં ઠંડા પીણા અને બરફનો વપરાશ વધી જતા લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને એએમસીએ આ ખાસ અભિયાન શરૂ કર્યું એએમસીની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બરફ બનાવવામાં વપરાતા પાણીની ગુણવત્તા ક્લોરીન લેવલ અને ફેક્ટરીઓની સાફ સફાઈની વિગતવાર તપાસ કરવામાં આવી અધિકારીઓએ ખાસ કરીને તપાસ્યું કે ફેક્ટરીઓમાં દરરોજ ક્લોરીન ટેસ્ટ કરવામાં આવે છે કે નહીં અને પાણી શુદ્ધિકરણના નિયમોનું પાલન થાય છે કે નહીં એએમસીના જણાવ્યા અનુસાર દર મહિને 2 વખત પાણીના નમૂનાઓ લેવામાં આવે છે જેમાં એક નમૂનો ખાનગી લેબોરેટરીમાં અને બીજો એએમસીની સેન્ટ્રલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવે છે આ પ્રક્રિયા દ્વારા બરફની ગુણવત્તા અને પાણીની શુદ્ધતા સુનિશ્ચિત કરવામાં આવે છે શહેરમાં કુલ 6 બરફની ફેક્ટરીઓ કાર્યરત છે જેમાંથી પ્રથમ તબક્કામાં 4 ફેક્ટરીઓમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જો તપાસ દરમિયાન કોઈ ગેરરીતિ સામે આવશે તો સંબંધિત ફેક્ટરી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કોંગ્રેસને કોંગ્રેસના જ નેતા હરાવે છે આવો ધડાકો કર્યો ખુદ કોંગ્રેસના નેતા ગુલાબસિંહે બનાસકાંઠાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે ડીસામાં આયોજિત આભાર દર્શન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતા ગુલાબસિંહ રાજપૂતે પક્ષની આંતરિક ખેંચતાણ પર આકરા પ્રહાર કર્યા
તેમણે સ્વીકાર્યું કે કોંગ્રેસના પતન પાછળ બહારના લોકો નહીં પણ પોતાના જ જવાબદાર છે. ડીસામાં કાર્યકરોને સંબોધતા ગુલાબસિંહ રાજપૂતે પક્ષની નબળી કડી પર આંગળી ચીંધી. તેમણે કહ્યું કે કોંગ્રેસને કોંગ્રેસ સિવાય બીજું કોઈ હરાવી શકતું નથી. ગુલાબસિંહના નિવેદન બાદ હવે રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે કે શું આગામી સમયમાં કોંગ્રેસ આ આંતરિક જૂથવાદને ડામી શકશે કે કેમ. છેલ્લી ઘડી સુધી ટિકિટની રાહ જોઈએ, છેલ્લી ઘડી સુધી આપણે લોબિંગ કરીએ, મળે તો ઠીક છે, ના મળે તો પછી બીજું કરીએ. હરાવવાનું કામ કોંગ્રેસ હરાવવાની કોઈ હરાવી શકતું નથી. કોંગ્રેસ સિવાય બનાસકાંઠાનો ઇતિહાસ જોયો છે. આજ સુધી કોંગ્રેસને જે પણ વિકાસ કોંગ્રેસના લોકો જ કર્યું છે, બહારના પણ લોકો આવું કરતા નથી. વાંકાનેરના ભાજપના એમએલએ જીતુ સોમાણીનો સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને મત આપવાનો વિડીયો વાયરલ થતા ખળભળાટ. ભાજપમાં તાલુકા પંચાયતમાં જિલ્લામાં બેમાં ભાજપ જ નાખવાના તો કોંગ્રેસ ના એમાં અમને નહીં ફાવે, કારણ કે અમને 5 વર્ષથી આમાં લાભ મળે. એ લાભ તો મારે દેવરાવો હોય ને એમ. હા તો હું કહું એમ કરો ને. હા નાખજો કોંગ્રેસ પાણી કયો ત્યારે ખોડાવી દઈશ. કાંઈ વાંધો નહીં, બસ ઈથી આપણે કાંઈ વધારે ન જોવું. સાંભળ્યું તમે? વાંકાનેરના ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણી ખુલ્લેઆમ શાક માર્કેટમાં એક કાર્યકરની સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને મત આપવાની અપીલ કરી રહ્યા છે. જ્યારે જીતુભાઈ શાક માર્કેટમાં બેઠા હતા ત્યારે એક આગેવાન આવે છે અને તેને પૂછે છે કે આ વખતે શું કરવાનું છે. ત્યારે તેઓ તેને કોંગ્રેસને મત આપજો તેવી અપીલ કરી રહ્યા છે. વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો અને જીતુ સોમાણીએ ખુલાસો કર્યો. સાંભળો. દલડીવાળાની જે વાત રહી એ આ વિષયમાં મારી ટીખળ કરવા આવ્યો હતો અને એ કોંગ્રેસી હતો અને મારી પાસે ટીખળ કરી અને મને એમ કે મત કોને આપવાના છે. એટલે ભાઈ હું તારી પાસે ગમે તેટલું કરવું, હું તને ગમે તેટલું કહું, તું ભારતીય જનતા પાર્ટીને મત આપવાનો નથી, કોંગ્રેસને જ મત આપવાનો છો. અને તું જે વસ્તુ ટીખળ કરવા આવ્યો છો એ આ તારી ટીખળ છે. અને બીજી વાત એ છે કે મેં દલડી દીકલિયામાં કોઈ દિવસ પાણી છોડાવેલ નથી, તો હું અહીંયા મત કઈ રીતે માગી શકું? આ એક મને બદનામ કરવાનું કાવતરું છે અમુક તત્વોનું, અને એ બદનામ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. અમદાવાદ કોંગ્રેસના કોર્પોરેટરની ડિગ્રી વિવાદ બાદ ભાજપના કોર્પોરેટરની ડિગ્રી નકલી હોવાનો આક્ષેપ. અમદાવાદમાં મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટરની ડિગ્રી પર વિવાદ છેડાયો છે. કોંગ્રેસ પાર્ટીના કુબેરનગર વોર્ડના વિજેતા ઉમેદવાર કલ્પના કોડેકરે ચૂંટણીમાં રજૂ કરેલા દસ્તાવેજોની ખરાઈ કરતા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ બનાવટી મુકાયું હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ થઈ. ત્યારે હવે કોંગ્રેસે નરોડા ભાજપના કોર્પોરેટરની ડિગ્રી નકલી હોવાનો આક્ષેપ કર્યો છે. નરોડા વોર્ડથી ચૂંટાયેલ ડોક્ટર ચંદાબેન પટેલની ડોક્ટરની ડિગ્રી ખોટી હોવાની ફરિયાદ નરોડા કોંગ્રેસ ઉમેદવાર જીગર વ્યાસે નોંધાવી છે. સમગ્ર મામલે પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે આક્ષેપ કર્યો કે ચૂંટણી દરમિયાન પોતાના એફિડેવિટમાં ખોટી માહિતી આપી, જેને લઈને ખળભળાટ મચી ગયો છે. એમની એફિડેવિટ ચેક કરતા માલુમ પડ્યું કે તેઓ નકલી ડોક્ટર છે, ઝોલાછાપ ડોક્ટર છે. ખોટા દસ્તાવેજોને ભ્રમિત રીતે રજૂ કરીને મતદારોને પણ છેતર્યા છે. અને જ્યારે એમણે એમના બેલેટ પેપરની અંદર પણ ડોક્ટર ચંદાબેન વિઠ્ઠલભાઈ પટેલ નામ લખાવ્યું હોય ત્યારે આ મતદારોની છેતરપિંડી છે. એની સામે ફરિયાદ નોંધાવી જોઈએ અને આ બેન જે ચૂંટાયા છે એમનું સભ્યપદ છે એને પણ રદ કરવાની અમે માગણી કરી રહ્યા છીએ.